લૂંટની ઘટના બની ટ્રાવેલ્સમાં સુરતથી અમદાવાદ આવતો મુસાફર લૂંટાયો। યુવકને બેભાન કરી રોકડ રકમ અને દાગીનાની લૂંટ કરીને લૂંટારૂ ફરાર થઈ ગયો। અજાણી વ્યક્તિએ બિસ્કિટ ખવડાવતા જ યુવક થયો હતો બેભાન। યુવક પાસે રહેલ રોકડ રકમ અને 2 લાખના દાગીના લઈ લૂંટારૂ ફરાર થઈ ગયો। નિકોલ પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી છે તપાસ। ટ્રાવેલ્સમાં એક શખ્સ આવતો હતો, સુરતથી અમદાવાદ આવતો હતો। એ સમયે બાજુવાળા શખ્સે તેને બિસ્કિટ ખવડાવીને બેભાન કરી દીધો અને લૂંટ ચલાવી લીધી। હું લક્ઝરીમાં બેસવા માટે એક થોડી ટ્રાફિક હતી, તો એક સોફો જ ખાલી છે મને કે ડબલનો, તો તમે 2 જણા હતા એટલે મારી પાછળ આવ્યો અમને એમ કીધું મારે બી અમદાવાદ જવાનું છે, તો મારી પાછો આવ્યો અને પહેલાં ટ્રાવેલ્સવાળાએ કીધું 27-28 નંબરનો સોફો ખાલી છે, એમાં તમે બેસી જાઓ। અમે કામરેજ ચોકડી પહોંચ્યા એટલે એ તરત એ કે હું મસાલો અને નાસ્તો અને પાણી બોટલ લેતો આવું। એટલે પછી એમને ખાવાનું તોડ્યું બિસ્કિટનું પેકેટ અને એને ખાવાનું ચાલુ કર્યું। મને કે લો તમે, મેં કીધું ના મારે નથી ખાવું। મને કે ના લો ને એક લો। એટલે એમ કરીને મેં એક બિસ્કિટ લીધું અને 2 વેફરના ટુકડા ખાધા, મેં નાના ટુકડા લઈને ખાધા બસ, અને એક ઘૂંટડો પાણી પીધું મોઢું સાફ કરવામાં, ખાલી એટલું બસ। પછી એ તો સૂઈ ગયો, પછી હું બી સૂઈ ગયો અને પછીથી મને કંઈ ખબર જ નથી એમ। મને પહેલાં ડ્રાઈવર કંડક્ટરે ઉતાર્યો અને કે ચલો ભાઈ પાર્કિંગ આવી ગયું, નિકોલ આવી ગયું એમ। એટલે પછી મને એ લોકો નીચે ઉતાર્યો છે કે મને કંઈ ખબર જ નહોતી ત્યારે। તરત પછી મને અહીંથી મારા ઘરેથી તરત જ હોસ્પિટલ જવા લઈ ગયા કે ભાઈ ગમે તે અમને કરેલું છે કંઈ, અને મારા બાબાએ તરત જોઈ લીધું હતું કે મારા પપ્પાના ડોકમાં ચેન નથી, વીંટી નથી કે પહોંચી નથી કાંઈ એમ।